નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આ YouTube ચેનલમાં। જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। ધન્યવાદ। નમસ્કાર। આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે। આજે આપણે એક એવા ડોક્યુમેન્ટની વાત કરવાના છીએ જે ખરેખર એકદમ બ્રિલિયન્ટ છે। આ દસ્તાવેજ બતાવે છે કે જ્યારે બધું જ બંધ હોય ત્યારે નાના બાળકોના પ્રારંભિક શિક્ષણને ઘરે કેવી રીતે લાવી શકાય। આ કોઈ સામાન્ય કાગળ નથી, પણ ઘર માટેનું એક પરફેક્ટ અને પ્રેક્ટિકલ ટાઈમટેબલ છે। આ રંગબેરંગી અને માહિતીથી ભરેલું પોસ્ટર ગુજરાત સરકાર અને યુનિસેફ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે। પહેલી નજરે કદાચ એવું લાગે કે આમાં તો બહુ બધી માહિતી છે, પણ તે એટલું જ સાયન્ટિફિક અને સમજવામાં સરળ છે। આનો મુખ્ય આઈડિયા શું છે? આઈડિયા એ છે કે જ્યારે બાળકો આંગણવાડી કે સ્કૂલે ન જઈ શકે ત્યારે તેમનું ભણતર જરાય અટકવું ન જોઈએ। બસ આટલું જ। હવે તમને કદાચ થશે કે આનું નામ ઉમરે આંગણવાડી જ કેમ? વેલ, નામ જ એનો અર્થ સ્પષ્ટ કરે છે। આંગણવાડી હવે સીધી બાળકના ઘરના ઉંમરે। આખો કન્સેપ્ટ સ્કૂલ રેડીનેસ એટલે કે શાળા તત્પરતા પર આધારિત છે। મતલબ કે ગમે તેવી મુશ્કેલી હોય, ઘરમાં જ એવું વાતાવરણ બનાવવું કે બાળક ભવિષ્યમાં શાળાએ જવા માટે માનસિક અને શારીરિક રીતે એકદમ ફિટ અને તૈયાર રહે। આજના આપણા આ વિશ્લેષણના 5 મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે। 1. ઉંમરે આંગણવાડીની પહેલ। 2. જ્ઞાનાત્મક અને ભાષાકીય કૌશલ્યો। 3. શારીરિક અને મોટર વિકાસ। 4. સંકલિત સ્વાસ્થ્ય અને સુરક્ષા। અને છેલ્લે 5. શીખવાના પરિણામોનું મૂલ્યાંકન। તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી। ઉમરે આંગણવાડી પહેલ, શિક્ષણમાં આવતા વિક્ષેપનો ઘરેલું ઉકેલ। આ માત્ર કોઈ રેન્ડમ એક્ટિવિટીનું લિસ્ટ નથી। મે મહિનાના ચોથા અઠવાડિયાનું આખું શિડ્યુલ સોમવારથી શનિવાર સુધીનું એકદમ પરફેક્ટ રીતે સેટ કરેલું છે। આ પેરેન્ટ્સ માટે એક પ્રકારની ગાઈડલાઈન છે જે તેમને રોજના કન્ફ્યુઝનમાંથી બહાર કાઢે છે કે સવારે ઉઠીને બાળકને કરાવવું શું। આ એકદમ માળખાગત અને વ્યવહારુ રૂટીન છે। અને તમે આ પ્રોગ્રેશન જુઓ। અઠવાડિયાની શરૂઆત એટલે કે સોમવારે એકદમ સિમ્પલ એક્ટિવિટીઝ છે, જેમ કે આસપાસના અવાજ સાંભળવા। પછી જેમ જેમ અઠવાડિયું આગળ વધે એમ એક્ટિવિટી વધારે એનર્જેટિક બનતી જાય। શનિવાર આવે ત્યાં સુધીમાં તો બાળકો લીંબુ ચમચી જેવી રમતો રમતા થઈ જાય। આ રીતે ધીમે ધીમે લેવલ વધારવાથી બાળકોને કંટાળો પણ નથી આવતો અને તેમનો રસ જળવાઈ રહે છે। આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, જ્ઞાનાત્મક અને ભાષાકીય કૌશલ્યો। આની સૌથી સુંદર વાત એ છે કે અહીં કોઈ મોંઘા રમકડાની જરૂર પડતી જ નથી। એક બાજુ બુધવારની એક્ટિવિટી છે, જ્યાં ન, મ, ગ, જ જેવા અક્ષરોના કાર્ડ બનાવીને બાળકો શબ્દો બનાવતા શીખે છે, જે તેમનો ભાષાકીય વિકાસ કરે છે। અને બીજી બાજુ શુક્રવારે એકદમ લોજિકલ ગેમ। આંગણામાંથી લાકડીઓ કે પથ્થર વીણી લાવો અને એને અલગ કરો। કયું વધારે છે, કયું ઓછું છે, બસ રમતા રમતા ગણિત શીખી ગયા। આમાં જે શૈક્ષણિક પદ્ધતિ વાપરી છે ને, એ ખરેખર કમાલની છે। બાળકોને રંગ, પ્રાણીઓ કે ફળ શાકભાજીના નામ ગોખવાના નથી હોતા। લાલ, પીળો, વાદળી રંગ હોય કે પછી પ્રાણીઓનો અલગ અલગ પ્રકાર, બધું જ ઘરના અને આસપાસના વાતાવરણમાંથી જ શીખવવામાં આવે છે। આનાથી વધુ પ્રેક્ટિકલ લર્નિંગ બીજું શું હોઈ શકે? હવે આવીએ ત્રીજા વિભાગ પર, શારીરિક અને મોટર વિકાસ। આપણે સૌ જાણીએ છીએ કે ભણતર માત્ર ચોપડીઓ કે મગજ પૂરતું સીમિત ન હોઈ શકે, બરાબર ને? અહીં જુઓ, ફાઇન મોટર સ્કિલ્સ અને ગ્રોસ મોટર સ્કિલ્સનું કેવું ગજબનું બેલેન્સ છે। સીધી કે આડી અવળી લાઈનો દોરવી અને માટીના રમકડા બનાવવા, આનાથી હાથ અને આંગળીઓ મજબૂત થાય છે। અને વીકેન્ડમાં લીંબુ ચમચી રમો એટલે શારીરિક બેલેન્સ સેટ થઈ જાય, સાથે ડાબું અને જમણું પણ શીખી જવાય। આ ખરા અર્થમાં એક હોલિસ્ટિક એપ્રોચ છે। ચાલો હવે જોઈએ ચોથો વિભાગ, સંકલિત સ્વાસ્થ્ય અને સુરક્ષા, શિક્ષણની સાથે જાગૃતિ। આને માત્ર એક શૈક્ષણિક સાધન ન ગણતા, આ પબ્લિક હેલ્થનું પણ જબરદસ્ત ટૂલ છે। હાથની સ્વચ્છતાવાળા ભાગમાં હાથ ધોવાના 6 સ્ટેપ્સ કેટલા સરસ રીતે ચિત્રો સાથે સમજાવ્યા છે। રોજે રોજના ભણતરની સાથે હાઇજીન એટલે કે સ્વચ્છતાના નિયમોને કેટલી સ્માર્ટ રીતે વણી લેવાયા છે તે આપણે અહીં સ્પષ્ટ જોઈ શકીએ છીએ। તેવી જ રીતે જમણી બાજુ નજર કરશો તો બીજા મહત્વના સુરક્ષાના પ્રોટોકોલ્સ જોવા મળશે। ચિત્રોમાં બાળકો અને વાલીઓને માસ્ક પહેરેલા બતાવવામાં આવ્યા છે અને 1 મીટરનું સામાજિક અંતર જાળવવાનો સ્પષ્ટ મેસેજ પણ છે। આ ચિત્રો કોઈ લાંબુ લેક્ચર નથી આપતા, પરંતુ એ સમયની વાસ્તવિકતા અને સુરક્ષાના માપદંડોને એકદમ સીધી અને તટસ્થ રીતે લોકો સુધી પહોંચાડે છે। અને હવે આપણો અંતિમ અને 5મો વિભાગ, શીખવાના પરિણામોનું મૂલ્યાંકન, જવાબદારી અને પ્રગતિ।
આ બધું જ કર્યા પછી ખબર કેમ પડે કે બાળક ખરેખર કંઈક શીખ્યું છે? નીચેના આ બેનર પર લખેલું વાક્ય જુઓ. આપણું બાળક અત્યાર સુધીમાં આટલું શીખે તે જોવું. આ વાક્ય ખરેખર પેરેન્ટ્સ માટે એક પાવરફુલ ટ્રેકિંગ ટૂલ છે. અઠવાડિયું પૂરું થાય એટલે વાલીઓએ જાતે ચેક કરવાનું છે કે તેમના બાળકનો વિકાસ યોગ્ય દિશામાં થઈ રહ્યો છે કે નહીં. આ બેનરમાં અપેક્ષાઓનું લિસ્ટ એકદમ ક્લિયર છે. જેમ કે બાળક વાર્તા યાદ રાખી શકે, આકારો ઓળખે, અંદર બહાર કે ઉપર નીચે જેવા કન્સેપ્ટ સમજે, મૂળાક્ષરો ઓળખે અને 1 થી 20 સુધીની ગણતરી કરે. રોજની આ નાની નાની રમતો છેવટે બાળકના ઓવરઓલ બૌદ્ધિક અને માનસિક વિકાસમાં કેટલો મોટો ફાળો આપે છે તે અહીં જોઈ શકાય છે. અહીં એક નાનકડા શબ્દપ્રયોગ પર ખાસ ધ્યાન આપવા જેવું છે, તે જોવું. આ 2 જ શબ્દો બહુ મોટો અને સશક્ત મેસેજ આપે છે. આ બતાવે છે કે બાળકના ભણતરની જવાબદારી માત્ર કોઈ આંગણવાડી કે શિક્ષકની જ નથી, પણ પેરેન્ટ્સની પણ છે. આ મેસેજ વાલીઓને પૂરો પાવર આપે છે અને બાળકના શિક્ષણમાં સીધા ઇન્વોલ્વ થવા માટે પ્રોત્સાહિત કરે છે. તો આખા વિશ્લેષણના અંતે આપણા મનમાં એક સવાલ ચોક્કસ થવો જોઈએ. શું બાળકોને ભણાવવા માટે હંમેશા મોંઘા ગેજેટ્સ કે જટિલ પુસ્તકોની જરૂર હોય છે? જરાય નહીં. ગુજરાતનું આ મોડેલ સાબિત કરે છે કે જો સ્થાનિક ભાષામાં આવા પ્રેક્ટિકલ અને વિઝ્યુઅલ ફ્રેમવર્ક બનાવાય તો આપણે દુનિયાના કોઈ પણ ખૂણે હોમ બેઝ પ્રારંભિક શિક્ષણને મજબૂત કરી શકીએ છીએ. ખરું ને? આ ખરેખર ભવિષ્યની શિક્ષણ નીતિઓ માટે વિચારવા જેવી વાત છે. આશા છે કે આજના આ વિશ્લેષણમાંથી કંઈક નવું અને ઉપયોગી જાણવા મળ્યું હશે. જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.